પાલનપુરના વોર્ડ નંબર 2 માં આવેલા માનસરોવર તળાવ નજીક આવેલું જે કૈલાસ વાટિકા ગાર્ડન છે તેના અગાઉ કેટલા સમયથી બિસ્માર હાલતમાં પડ્યું છે। જ્યારે જોકે હવે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સરકારમાં કૈલાસ વાટિકા ગાર્ડનના ડેવલપમેન્ટ માટે રજૂઆત કરવામાં આવી હતી અને જેમાં સરકારના અમૃત યોજના અંતર્ગત આ કૈલાસ વાટિકા જે છે તે બગીચા માટે ₹1,73,00,000 મંજૂર કરાયા હતા, જેમાં એક વર્ષમાં આ ગાર્ડન એજન્સી દ્વારા તૈયાર કરાયું છે, જેમાં લેન્ડસ્કેપ, ટ્રી પ્લાન્ટેશન વર્ક, પેવર કર્બ ઇક્વિપમેન્ટ, ટોયલેટ બ્લોક્સ, સોલાર લાઇટ, સીસીટીવી કેમેરા, આરઓ પ્લાન્ટ, સિક્યુરિટી કેબિન, સ્ટ્રોમ વોટર લાઇન વગેરે જેવી જે સુવિધાઓ છે તે આ પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણ કરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ કૈલાસ વાટિકા ગાર્ડનનું જે વિકાસ કરવામાં આવ્યો હતો તેનું આજરોજ માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ એક જગ્યા ખૂબ સુંદર નગરજનોને ફરવા માટેની એક વ્યવસ્થિત સારી જગ્યા મળશે અને આગામી સમયમાં મેન્ટેન થાય એ માટે એજન્સી દ્વારા જ 5 વર્ષ મેન્ટેનન્સ ઓપરેશન કરવામાં આવશે અને આ સારી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરપાલિકા જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરશે। પાલનપુર નગરપાલિકા દ્વારા કૈલાસ વાટિકા અમૃત 2 યોજના અંતર્ગત 1,76,00,000 માતબર રકમથી આજે શહેરીજનો માટે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે આજે એને ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ કૈલાસ વાટિકાના અંદર ઘણી બધી વિવિધ સુવિધાસભર અહીંયા વસ્તુઓ છે કે જેનો તમામ નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી અહીંયા એન્જોય કરી શકે એ પ્રકારની સુવિધાઓ બનાવવામાં આવેલી છે। તો શહેરીજનોને પણ વિનંતી કે આ કૈલાસ વાટિકાનો લાભ લે। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાલનપુર શહેરને પાલનપુર નગરપાલિકા દ્વારા કૈલાસ વાટિકા એટલે કે પ્રજાજનો માટે એક ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થાન આજે લોકાર્પણ કરવાનો મોકો મળ્યો છે। ખૂબ સરસ જગ્યા, અહીં બગીચો ડેવલપ થયો છે। પાલનપુરની સર્વ જનતાને આ તબક્કે હું વિનંતી કરીશ કે આવો અને